12 જૂનથી નવા નિયમ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોના સર્ટિફિકેટ માટેના નિયમો બદલાઈ ગયા છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે। ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે। રિક્ષા, એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ, 3 વ્હીલર સહિતના વાહનોમાં ફિટનેસ માટે રાજ્ય વિવિધ જિલ્લાઓમાં ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર ખોલવામાં આવ્યા છે। આ સેન્ટરની યાદી વાહન વ્યવહાર વિભાગના વાહન પોર્ટલ પર ઉપલબ્ધ કરવાનું વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું છે કે અત્યાર સુધીમાં વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ સંલગ્ન આરટીઓ કચેરીથી જ થતું હતું, હવેથી ટેસ્ટિંગ સેન્ટર ખાતેથી થશે। ત્યારે દ્વારકા જિલ્લા માટે જામખંભાળિયા ખાતે ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે। મારું નામ કિશન ચાવડા, હું એમજે એન્ટરપ્રાઇઝમાં સેન્ટર હેડ। આજ રોજથી સરકારશ્રીના આદેશ મુજબ જે વાહનોની ફિટનેસની કામગીરી આરટીઓમાં કરવામાં આવતી ટ્રાન્સપોર્ટ વ્હીકલની, જેવા કે ટ્રક, બસ, ટેક્સી, મેક્સી, એલસીવી, એલજીવી, જેની ફિટનેસની રજૂ કરવા માટે આરટીઓએ જવું પડતું, તે સરકારશ્રીના આદેશ મુજબ અહીં આજ રોજથી એમજે એન્ટરપ્રાઇઝ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે એનઆરઈ ગુલાઈ પાસે આવેલ છે। અહીં આજથી કામગીરી સંપૂર્ણ કરવામાં આવશે, જેમાં વાહનોનું ટેસ્ટિંગ ઓટોમેટિક સિસ્ટમથી કરવામાં આવશે। BS9 TV ન્યૂઝ સાથે જયસુખ મોદી, જામખંભાળિયા।